સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન ઉપર ઉપલા સ્તરેથી ઘટીને બજાર બંધ. નિફ્ટી સેન્સેક્સ 12%થી વધારેની તેજી સાથે ક્લોઝ, પરંતુ બેંક નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે બંધ. મિડ કેપ ઇન્ડેક્સ ઉપલા સ્તરેથી ઘટીને નેગેટિવમાં બંધ. ચીનની કંપનીઓને મળી પાવર પ્રોજેક્ટના ટેન્ડરમાં હિસ્સો ખરીદવા માટેની છૂટ. હવે રજિસ્ટ્રેશન વગર પણ ચીનની કંપનીઓ ટેન્ડરમાં લગાવી શકશે બોલી ફક્ત 2 વર્ષ માટે મળી રાહત. સમાચાર બાદ પાવર સેક્ટરના સેન્ટિમેન્ટ બગડ્યા. રક્ષા ઉપકરણોની ખરીદી માટે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મહત્વની બેઠક. રાફેલ, એલસીએ, તેજસ માટે 600 હેમરની ખરીદીનો પ્રસ્તાવ. મોટી સંખ્યામાં ડ્રોન સંબંધિત સિસ્ટમની ખરીદીનો પ્રસ્તાવ. સરકારની એઆઈને રેગ્યુલેટ કરવાની તૈયારી. એઆઈ માટે નવો કાયદો લાવવા પર વિચાર. આઈટી સેક્રેટરી એસ કૃષ્ણન બોલ્યા, ડીપ ફેક્સનો સામનો કરવા માટે હાલના કાયદા પૂરતા છે, પરંતુ નવા પડકારોએ વધારી છે ચિંતા. વોટ્સએપ બાદ સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને પણ મોકલી નોટિસ. યુઝર નેમથી ચેટવાળા મામલામાં માંગ્યો જવાબ. એપ સે ઈ રિક્ષા કરવાના મામલામાં પણ એક્શન. બીએટી બીએમએસ એપને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવાના આદેશ. 48 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાતના માથે એક સાથે 6 સિસ્ટમ સક્રિય. અને મુશળધાર વરસાદને કારણે પર્વતોથી લઈને મેદાનો સુધી તબાહી. મુંબઈમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું. કોલ્હાપુરમાં પંચગંગા નદીના પાણીનું સ્તર વધ્યું. કિન્નોરમાં ચોલિંગ નાળામાં અચાનક પૂરથી ભારે તબાહી.